આપણે ત્યાં કહેવત છે કે મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય. હવે જેનો અર્થ એ થાય કે દાદા દાદીને પોતાના સંતાનો કરતા પોતાના પૌત્ર પૌત્રીઓ વધારે વાલા હોય છે. પરંતુ સુરતમાં રહેતા બચુભાઈ ખાંભલાને પોતાના પૌત્ર પૌત્રી અને પુત્ર વધુને પ્રેમથી તેના હેવાન દીકરાએ જળગા કરી દીધા. ભાવનગરમાં એસીએફ તરીકે ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા દીકરા શૈલેષે પોતાની પત્ની અને બાળકોની હત્યા કરી નાખી. આ ઘટનાથી બચુભાઈનો હસતો ખેલતો એ પરિવાર વિખેરાઈ ગયો છે, જેથી આરોપીના પિતાએ આરોપીને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે. નિર્દોષ બાળકો અને પુત્રવધુના મોતથી બચુભાઈને ઘેરો આઘાત લાગ્યો છે, જેને પગલે તેમણે સમાજમાં દાખલો બેસે એ પ્રકારની કડક સજા કરવાની રજૂઆત કરી છે. કે મારા બે ફૂલ જેવા કુમળા બાળકો, મારા પુત્રવધુ ત્રણેયની સાથે જે અધમમાં અધમ કૃત્યુ કરી મોતને ઘાટ ઉતાર્યા છે, તો એ પ્રત્યે મને તો દુઃખ છે, મારો આખો પરિવાર દુઃખી છે, મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે. તો એને માટે સરકારે પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શૈલેષ ખાંભલા પોતે ગુનેગાર છે, તો એને પણ સજા થવી જોઈએ. એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ. કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે, આ બહુ દુઃખદાયક છે. તો એની માટે હું સરકારને, પોલીસને વિનંતી કરું છું.